જેતપુર માં વોર્ડ નંબર 10 માં મતદાન નગરપાલિકાના પૂર્વ પ્રમુખે કર્યું છે મતદાન સુરેશ સખરેલિયાએ કર્યું છે મતદાન સુરેશ સખરેલિયાએ આપ્યું છે ખાસ નિવેદન ભાજપમાં ચાલી રહેલ વિવાદ મામલે નિવેદન આપ્યું છે આજે જેતપુર નવાગઢ નગરપાલિકાનું મતદાન થઈ રહ્યું છે। જેતપુરના વિકાસ માટે આજે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે મતદાન કરવા માટેનો અને બહુ ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે। તમે જે રીતે આક્ષેપો કર્યા હતા પોતાના પોરાટા સમાધાન મામલે કોઈ પ્રક્રિયા થઈ છે ખરા? એ અમારા ભાજપના ઘરની વાત છે અને એ અમે આગળ શું કરવું એ અમે નહીં અમે કરીશું। આગામી રણનીતિ ખરા જે હવે સામાન્ય ચૂંટણી છે એ પૂરી થશે અને રિઝલ્ટ આવશે ત્યારબાદ નગરપાલિકામાં જે બેસે રણનીતિ ખરા કોઈ? નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવવાનું છે, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં અને આ જે કાંઈ મળ્યો વિવાદ હતો એ પાર્ટીની અમારી ઘરની વાત હતી અને આ વિવાદ અમારે પૂરો થઈ ગયો। તમને શું લાગે છે કે જે ગઢ છે તે પૂરો થશે રાજ તમે કરશો શું લાગે? ને ભારતીય જનતા પાર્ટીનો જેતપુર ગઢ રહ્યો છે અને રહેવાનો છે, એમાં કોઈ સામે તમે જુઓ તો કોંગ્રેસમાં અને આમ આદમી પાર્ટી પર ઉમેદવાર પણ પૂરતા નથી, તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેવાનો જ છે। અહીંયા હાલ 11 રોડની ચૂંટણી છે, 44 બેઠકો ઉપર લડી રહ્યા છે, કેવું લાગે છે? ભારતીય જનતા પાર્ટીના 42 ઉમેદવારો આજે ચૂંટણી લડી રહ્યા છે અને જેતપુરમાં આજે ભારતીય જનતા પાર્ટીની 35 થી 37 ઉમેદવારો જે જીતવાના છે।